વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ તો પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. 7 દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ પશુપાલકો ટસના મસ થવા માટે તૈયાર નથી અને હવે કહી રહ્યા છે કે 20% નફો જે છે તે પશુપાલકોને આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે, કારણ કે હજુ પણ 80% જે દૂધ મંડળીઓ છે તેમાં દૂધ ભરાઈ નથી રહ્યા. લોકો દૂધ રસ્તા પર ઢોળીને પશુપાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં પણ જે તંત્ર છે તે માની નથી રહ્યું. જે સંચાલકો જે છે ડેરીના તે માની નથી રહ્યા. તેવામાં પશુપાલકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જે પશુપાલકોની અટકાયત કરવામાં આવી હતી તે બિનશરતી તેમને રિહા કરવામાં આવે, તેમની જામીન લેવામાં આવે તેવી માંગ જે છે તે પશુપાલકો દ્વારા થઈ રહી છે. આજની મિટિંગનો સારાંશ અમારો એવો રહ્યો કે દૂધ તો જ્યાં સુધી આપણી માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી બંધ જ રાખવાનું છે અને બીજા નંબરમાં હવેથી સંગઠિત થઈને આ આંદોલનને આગળ વધારવાનું છે. અત્યાર સુધી ટોળાશાહી હતી, ટોળાશાહી નહીં, એવું આપણે વ્યવસ્થિત સંગઠિત થઈ સંગઠન કરી અને આંદોલનને આગળ વધારવાનું છે. પણ જ્યાં સુધી આપણી માગણી ના સંતોષાય ત્યાં સુધી દૂધ ચાલુ કરવાનું નથી.